નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના ખાસ પોડકાસ્ટમાં। હું છું તમારો હોસ્ટ અને દોસ્ત મિતેશ પટેલ। મિત્રો, જરા એક ક્ષણ માટે આંખ બંધ કરીને વિચારો, આપણે આપણા સ્માર્ટફોનની જે બેટરી હોય છે 20% થાય એટલે તરત જ પેનિક થઈ જઈએ છીએ અને ચાર્જર શોધવા માટે દોડીએ છીએ, ખરું ને? પણ ક્યારેય વિચાર્યું છે કે આપણા પોતાના શરીરની બેટરી સાવ ડાઉન થઈ જાય તો પણ આપણે તેને ખેંચીએ જ રાખીએ છીએ। આજના આ ભાગદોડવાળા અને ગળા કાપ સ્પર્ધાના જમાનામાં આપણે ટેકનોલોજી, કરિયર અને સફળતાની પાછળ એટલી ઝડપથી દોડી રહ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક આપણા પોતાના શરીરનો અવાજ સાંભળવાનું આપણે સાવ ભૂલી જ ગયા છીએ। સવારથી સાંજ સુધી લેપટોપની સ્ક્રીન સામે કામ, રાત્રે આંખોમાં બળતરા અને ઊંઘનો અભાવ, સવારે ઉઠીએ ત્યારે ફ્રેશ લાગવાને બદલે પીઠમાં અને સાંધામાં દુખાવો, સતત માનસિક તણાવ। શું આ જ જિંદગી છે? આપણે કુદરતથી બહુ દૂર નીકળી ગયા છીએ। ફાસ્ટ ફૂડ અને ફાસ્ટ લાઈફના ચક્કરમાં આપણે ધીમે ધીમે અંદરથી ખોખલા થઈ રહ્યા છીએ। પણ જો હું તમને એમ કહું કે કોઈ જાદુઈ છડી નથી, પણ આપણા પ્રાચીન ઋષિમુનિઓના હજારો વર્ષ જૂના અદ્ભુત સિદ્ધ જ્ઞાનને આજના આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે જોડીએ અને એક એવો રસ્તો કાઢી શકાય જે આપણને ફરીથી યુવાન અને ઉર્જાવાન બનાવી દે। આજે આ વિષય ઉપર આપણા દિલ અને દિમાગને જાગૃત કરવા માટે આપણી સાથે જોડાયા છે એક ખાસ મહેમાન, શ્રીમાન નીરવભાઈ। નીરવભાઈ માત્ર આયુર્વેદના જ જાણકાર નથી, પરંતુ તેઓ પ્રાચીન વિદ્યા અને આધુનિક ટેકનોલોજી વચ્ચેનો સેતુ છે। નીરવભાઈ, સ્વાગત છે તમારું આજના આપણા ખાસ પોડકાસ્ટની અંદર। ખૂબ ખૂબ આભાર મિતેશભાઈ। આજે આ પ્લેટફોર્મ પર આવી તમારા અને તમારા શ્રોતાગણ સાથે વાત કરીને ખૂબ આનંદ થાય છે। આજે આપણે કોઈ સામાન્ય મેડિકલ પ્રોડક્ટ કે દવા વિશે વાત કરવા નથી ભેગા થયા। આજે આપણે વાત કરીશું એક મિશન વિશે, એક એવું મિશન કે જે પરંપરા અને આધુનિક વિજ્ઞાનનો સાચો અને સચોટ સંગમ છે, અને એનું નામ છે સંજીવની કેપ્સ્યુલ। ગીર કેસરી દ્વારા તૈયાર થયેલી સંજીવની કેપ્સ્યુલ। અમારો એક જ ઉદ્દેશ અને સંકલ્પ છે કે ભારતના અમૂલ્ય વૈદિક જ્ઞાનને, જેણે દુનિયા આજે ધીરે ધીરે ઓળખી રહી છે અને આધુનિક ટેકનોલોજીને સ્વરૂપ આપીને લોકોના ઘર ઘર સુધી પહોંચાડ્યું, જેથી દરેક વ્યક્તિ સ્વસ્થ અને ઉર્જાવાન જીવન જીવી શકે। નીરવભાઈ, સૌથી પહેલો અને સીધો સવાલ તો એ થાય છે કે બજારમાં તો આજે હજારો આયુર્વેદિક દવાઓ, ચૂર્ણ અને ઉકાળા તો મળે જ છે, તો પછી લોકોને આ ગીર કેસરી એન્ટરપ્રાઇઝની સંજીવની કેપ્સ્યુલ જ કેમ જરૂર છે? આજનો માણસ દેખીતી રીતે તો આમ જોવા જઈએ તો સ્વસ્થ લાગે છે, પણ ખરેખર તે અંદરથી કઈ કઈ સમસ્યા જે છે એમનો સામનો કરી રહ્યો છે? જુઓ મિતેશભાઈ, આજની આપણી લાઈફસ્ટાઈલ જ આપણી સૌથી મોટી દુશ્મન બની ગઈ છે। રીઝન એનું એ છે કે આપણે જે હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ એ શ્વાસ પણ પ્રદૂષિત છે। ખોરાક ખાઈએ છીએ તે પણ જંતુનાશક દવાઓ અને ભેળસેળવાળો છે। જે જીવન આપણે જીવીએ છીએ તેમાં હદ બહારનો સ્ટ્રેસ છે। આ બધા કારણે શરીરમાં સતત ઝેરી તત્વો જમા થાય છે। આયુર્વેદની ભાષામાં આ કચરાને આમ કહેવાય છે। જ્યારે આપણું જઠરાગ્નિ નબળી પડે, ખોરાક બરોબર રીતે પચે નહીં અને બરાબર રીતે પચેલો ખોરાક ના હોય તો આંતરડા અને લોહીમાં ભળી અને ચીકણા ઝેર સમાન બની જાય છે। આ આમ એટલે દરેક રોગનું મૂળ। હવે વાત કરીશું કે આ આમથી થાય શું? આમથી માણસને સતત થાક લાગે, સવારે ઉઠવા છતાં શરીર આળસ ભરેલું રહે, સ્ફૂર્તિ ના રહે, વિચારોમાં સ્પષ્ટતા ના રહે, બ્રેન એક ફોગ થઈ ગયેલું હોય તેવું લાગે, જેથી આપણને એક માનસિક તણાવની સતત અનુભૂતિ થયા કરે। ભલે ગમે તેટલો સારો ખોરાક ખાતા હોવા છતાં પણ શરીરમાં પોષક તત્વોની ઉણપ રહે। સૌથી ભયજનક વાત તો એ છે કે આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ આપણી તૂટી રહી છે। આજના સમયમાં સૌથી વધુ અગત્યની હોય તો એ છે આપણી રોગ પ્રતિકારક શક્તિ, જે આપણી દિવસે ને દિવસે ઓછી થતી જાય છે, જેનાથી આપણને નવા નવા રોગો થઈ રહ્યા છે। અને રોગ થવાનું કારણ માત્ર એક જ છે કે આપણી નબળી રોગ પ્રતિકારક શક્તિ। સંજીવનીનો જન્મ માત્ર રોગના લક્ષણો દબાવવા માટે નથી થયો। સંજીવની આ સમસ્યાને જડમૂળથી નાશ કરી અને શરીરને એક રોગ પ્રતિકારક શક્તિથી ભરી અને શરીરનું ઊંડાણપૂર્વક ડિટોક્સિફિકેશન કરી, કોષોનું કાયાકલ્પ કરી અને નવચેતના જગાડવી અને સંપૂર્ણ પુનઃપ્રાપ્તિ કરવા માટે કરેલો છે।
નીરવભાઈ, આપણે ગીર કેસરી એન્ટરપ્રાઇઝની જે સંજીવની કેપ્સ્યુલ છે એમના ઘટકો વિશે તો મેં ઘણું સાંભળ્યું છે, પણ તેમાં સૌથી મુખ્ય ગીર ગાયના ગૌમૂત્રનો પાવડર છે. એકદમ સીધી વાત કરીશ નીરવભાઈ, સામાન્ય રીતે લોકો ગૌમૂત્રના નામથી થોડા સંકોચાય છે તેની તીવ્ર ગંધ અને સ્વાદને કારણે. તો આ પાવડર કેપ્સ્યુલમાં કેવી રીતે કામ કરે છે અને તમે તેને આધુનિક માણસ માટે કેવી રીતે સ્વીકાર્ય બનાવ્યું છે? અને બીજી વાત, ગાયો તો ઘણી છે દેશમાં, તો માત્ર ગીર ગાય જ કેમ? ચોક્કસ મિતેશભાઈ, આ ખૂબ જ રસપ્રદ, વૈજ્ઞાનિક અને ક્રાંતિકારી વિષય છે. સૌથી પહેલાં તમારા બીજા પ્રશ્નનો હું જવાબ આપું. ગીર ગાય જ શા માટે? સામાન્ય કે બીજી કોઈ ગાય કેમ નહીં, પરંતુ આપણી જે દેશી ગીર ગાય જે છે તેના ગૌમૂત્ર જેને આપણે દવા માટે ઉપયોગ કરીએ છીએ, એ દેશી ગીર ગાયના પીઠ ઉપર એક ખૂંદ આવેલી હોય છે જેમાં સૂર્યકેતુ નાડી છે. આ નાડી સૂર્યકિરણો વાતાવરણમાંથી સકારાત્મક ઉર્જા શોષી તેને ગાયના દૂધ અને મૂત્રમાં ભેળવે છે. એટલે જ ગીર ગાયનું દૂધ અને ગૌમૂત્ર આછા પીળા એટલે કે સુવર્ણ રંગના અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. અને આની વૈજ્ઞાનિક સાબિતી પણ એ છે કે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ 400 ગાય ઉપર 4 વર્ષ સંશોધન કરી અને આ સાબિતી આપી છે કે ગીર ગાયનું ગૌમૂત્ર અને દૂધ એ ઉત્તમ છે. સૌથી મોટી વાત, લોકોને અગવડતા દૂર કરવા અને ઔષધીય ગુણો જાળવી રાખવા માટે અમે શું કરીએ છીએ તેને સામાન્ય ઢબથી ઉકાળતા નથી. નીરવભાઈ, તમે જણાવ્યું કે તમે ગીર ગાયના ગૌમૂત્રને ઉકાળતા નથી, તો ઉકાળ્યા વગર ગૌમૂત્રને અગર પાવડર બનાવો છો તો તમે કઈ પદ્ધતિથી બનાવો છો? મિતેશભાઈ, ત્યાં જ તો આધુનિક ટેકનોલોજીનો ચમત્કાર છે. અમે ત્યાં આધુનિક બાયોફિલાઇઝેશન એટલે કે ફ્રીઝ ડ્રાઇંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. આપણા શ્રોતાઓને સરળ ભાષામાં સમજાવું તો નાસાના પોતાના અવકાશ યાત્રીઓ માટે ફ્રેશ ખોરાકને માઇનસ ટેમ્પરેચરમાં પ્રોસેસ કરીને સાચવે છે. બસ તે જ રીતે ગૌમૂત્રને ગરમી આપ્યા વગર આપણે ઉકાળતા નથી અને ફ્રીઝ ડ્રાઇંગ કરી તેમાં રહેલા જીવંત ઉત્તેજકો એટલે કે એન્ઝાઇમ પ્રોટીનને આપણે નાશ થવા દેતા નથી. સામાન્ય ઢબે ઉકાળવાથી તે 80% જેટલા નાશ પામે છે, પરંતુ ફ્રીઝ ડ્રાઇંગ પ્રોસેસમાં તે નીચા તાપમાને થીજવી દેવામાં આવે છે. પછી તેને વેક્યુમ દ્વારા તેમાંથી પાણીનો ભાગ સીધો જ ઉડાડી દેવામાં આવે છે. તેનાથી 2 મૂળભૂત ફાયદા થાય છે. પહેલો મોટો ફાયદો કે તેમાંથી તીવ્ર ગંધ અને અણગમતો સ્વાદ સંપૂર્ણપણે ગાયબ થાય છે. અને બીજું કે તેમાં રહેલા પ્રોટીન, વિટામિન્સ અને એન્ઝાઇમ 100% જીવંત રહે છે અને સુરક્ષિત રહે છે. વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલ છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા 2016માં ડૉક્ટર ગોલકિયા સરના માર્ગદર્શન હેઠળ એક પેપર પ્રકાશિત કરવામાં આવ્યું આયોનિક સોનું નામથી, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ગીર ગાયના ગૌમૂત્રમાં 5100 સંયોજકો ઓળખાયા છે, જેમાં 388 જેટલા ઔષધિઓ તરીકે વર્ગીકૃત છે. તેથી જ ગૌમૂત્ર ક્રોનિક રોગોમાં પણ ઉપયોગી છે, જેવા કે હૃદયરોગ, ડાયાબિટીસ, કેન્સર, હાઈ બ્લડ પ્રેશર, અસ્થમા અને શ્વાસના રોગો, આર્થરાઇટિસ અને કિડની રોગોમાં. વાહ, એટલે જૂનું જ્ઞાન અને નવી ટેકનોલોજીનું પરફેક્ટ મેચિંગ. કોઈ ગંધ નહીં, કોઈ ખરાબ સ્વાદ નહીં, માત્ર ફાયદા જ ફાયદા. નીરવભાઈ, આજના યુવાનો દરેક વસ્તુમાં પ્રૂફ કે સાયન્સ માગે છે. આજે આપણે આયુર્વેદની શક્તિ વિશે તો વાત કરી જ રહ્યા છીએ, પણ મારે સંજીવની કેપ્સ્યુલમાં રહેલા ગૌમૂત્ર પાવડર પાછળના એક ગ્લોબલ સાયન્સ વિશે જાણવું છે, જેને સાંભળ્યું છે કે ખુદ અમેરિકાએ પણ પેટન્ટ આપીને સ્વીકાર્યું છે. ચોક્કસ મિતેશભાઈ, લોકો ઘણીવાર આયુર્વેદને માત્ર શ્રદ્ધા કે દાદીમાના નુસ્ખા ગણીને હળવાશથી લે છે, પણ ગીર કેસરી એન્ટરપ્રાઇઝ સંજીવની કેપ્સ્યુલ જે છે તે કોઈ માત્ર શ્રદ્ધા નથી, તે સંપૂર્ણપણે ક્લિનિકલ ડેટા, વૈજ્ઞાનિક સંશોધન પર આધારિત છે. ખાસ કરીને આમાં રહેલા ગૌમૂત્રને અમેરિકાની સરકાર તરફથી જે US પેટન્ટ મળી છે. પશ્ચિમી મેડિકલ દુનિયા પણ આ રીતે આયુર્વેદનો ડંકો વગાડ્યો છે. એ એક મોટી ક્રાંતિ સમાન છે આપણા માટે. તો ચાલો શ્રોતાઓ, આ બંને પેટન્ટને વિગતવાર અને સરળ ભાષામાં સમજીએ. નીરવભાઈ, આ પહેલી પેટન્ટ શું છે અને આ બાયો એનહાન્સરનો સાદો અર્થ શું થાય? મિતેશભાઈ, US પેટન્ટ નંબર 641059 એ ગૌમૂત્રને વિશ્વના પ્રથમ બાયો એનહાન્સર તરીકે માન્યતા આપી છે. બાયો એનહાન્સર એટલે કે સરળ ભાષામાં સમજીએ તો ધારો કે તમે કોઈ પણ બદામ, કાજુ કે મોંઘા ડ્રાયફ્રૂટ ખાઓ છો અને નબળી પાચન શક્તિના હિસાબે તમે 20 કે 30% જ એને પચાવો છો, તો
તમારા શરીરમાં બાકીની જે 70% છે એ વેસ્ટ જાય છે. પણ આ પેટર્ન વૈજ્ઞાનિક રીતે સાબિત કરે છે કે ગૌમૂત્ર આપણા શરીરમાં એક સુપરફાસ્ટ હાઈ સ્પીડ ટ્રાન્સપોર્ટર તરીકે કામ કરે. તે અન્ય જડીબુટ્ટીઓ જેમ કે સંજીવનીમાં રહેલું શિલાજીત કે અશ્વગંધાની અસરકારકતાને શરીરમાં 2 ગણીથી લઈને 80 ગણી સુધી વધારી દે છે. તે પોષક તત્વોને પકડીને સીધા તમારા શરીરના અંતિમ કોષોની અંદર સુધી જ્યાં તેની ખરેખર જરૂર છે ત્યાં પહોંચાડે છે. પરિણામે સંજીવની કેપ્સ્યુલમાં રહેલા તમામ ખનિજો શરીરને 100% શોષાય અને તેનું પૂર્ણ પરિણામ મળે છે. શું વાત કરો છો નીરવભાઈ, 2 થી 80 ગણી વધારે અસર? એટલે કે જે ખાઈએ તે પૂરેપૂરું શરીરને જ લાગે. આ તો ખરેખર અદ્ભુત છે. અને બીજી પેટર્ન કે જેની તમે વાત કરી તે શું સાબિત કરે છે? બીજી પેટર્ન છે US પેટર્ન નંબર 6896907. આ પેટર્ન ગૌમૂત્રને ચેપ વિરોધી અને ખાસ કરીને કેન્સર વિરોધી ગુણધર્મો માટે બાયો એન્હાન્સર તરીકે સ્વીકાર્ય છે. આજે એન્ટીબાયોટિક્સ દવાઓ લઈને માણસોની શરીરની સિસ્ટમ બગડી ગઈ છે. ગૌમૂત્રમાં રહેલા કુદરતી ફિનોલ્સ અને વોલેટાઇલ ફેટી એસિડ એટલા તાકાતવર છે કે તે ઇકોલી અને એસ ઓરિયસ જેવા ખતરનાક અને જિદ્દી બેક્ટેરિયાની કોષની દિવાલો તોડી નાખે છે. સૌથી સારી વાત એ છે કે તે પેટના સારા બેક્ટેરિયાને નુકસાન પહોંચાડતા નથી. વધુમાં આ પેટર્ન એ પણ સાબિત કરે છે કે જો કોઈ કેન્સરના દર્દીને કે અન્ય બીમારીથી ભારે એલોપેથી દવાઓ લેતા હોય તો આ સંજીવની કેપ્સ્યુલ દવાની આડઅસર કે ઝેરી અસરને નોંધપાત્ર રીતે ઘટાડે છે. અમે ગર્વથી કહીએ છીએ કે સંજીવની માત્ર એક શક્તિ જ નથી આપતી, પણ તમારા શરીરને આખી સુરક્ષા સિસ્ટમને અપડેટ કરી અને એક મજબૂત કવચ પ્રદાન કરે છે. રીઝન છે કે અમે અંદર શિલાજીત અને અશ્વગંધા પણ ઉમેરી છે. નીરવભાઈ, આ બધું સાંભળીને તો ખરેખર ગર્વની અનુભૂતિ થાય છે કે આપણા આયુર્વેદની અંદર આટલી જબરદસ્ત તાકાત છે. સંજીવનીમાં બીજું એક અત્યંત મહત્વનું ઘટક છે શિલાજીત. સામાન્ય રીતે શિલાજીતનું નામ પડે એટલે લોકોના મનમાં ઘણી ગેરમાન્યતાઓ હોય છે. તો નીરવભાઈ, તેના વિશે વધુ કંઈક પ્રકાશ પાડો. મિતેશભાઈ, શિલાજીતને આયુર્વેદમાં પર્વતોનો પરસેવો કહેવાય છે. હજારો વર્ષોથી હિમાલયના પહાડોમાં વનસ્પતિઓ અને ખનિજો દબાઈને જે કાળા રંગનો પદાર્થ બને છે તે શિલાજીત છે. તે ઉર્જાનો કોઈ નાનો મોટો નહીં પણ અખૂટ સ્ત્રોત છે. આપણા શરીરના કોષોમાં માઇટોકોન્ડ્રિયા હોય છે જે આપણા શરીરની બેટરી છે. શિલાજીત આ કોષોમાં એટીપી એટલે કે શરીરની મૂળભૂત ઉર્જાના ઉત્પાદનમાં જબરજસ્ત વધારો કરે છે. વૈજ્ઞાનિક સંશોધનો સ્પષ્ટપણે કહે છે કે 90 દિવસ સુધી શિલાજીતનો સેવન કરવાથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન લેવલ 23.5% વધારો જોવા મળ્યો છે. આ માત્ર સેક્સ્યુઅલ સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ માંસપેશીઓની મજબૂતાઈ, હાડકાની મજબૂતાઈ, ઓવરઓલ વાઇટાલિટી માટે પણ જરૂરી છે. તેના ફુલ્વિક એસિડ છે તેમાં 84 થી વધારે આયોનિક ખનિજો હોય છે. આપણા મહાન આયુર્વેદિક શાસ્ત્ર ચિકિત્સામાં સ્થાનમાં ઋષિઓ સ્પષ્ટ કહ્યું છે કે એવો કોઈ પણ અસાધ્ય રોગ નથી કે જે શિલાજીતથી મટાડી ના શકાય. જો યોગ્ય સમયે યોગ્ય ઔષધિના સંયોજન સાથે તેનું સેવન કરવામાં આવે તો તે રોગોને જડમૂળથી નાશ કરે છે અને સંપૂર્ણ સ્વસ્થ વ્યક્તિને અત્યંત વિપુલ પ્રમાણમાં ઉર્જા અને શારીરિક બળ આપનાર અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરનાર છે. અદ્ભુત. શારીરિક બળ તો મળી જ ગયું, પણ આજના સમયનો સૌથી મોટો દુશ્મન માનસિક તણાવ અને સ્ટ્રેસ માટે પણ તમે અશ્વગંધાનો સમાવેશ કર્યો છે. બિલકુલ સાચું પકડ્યું મિતેશભાઈ તમે. આજે માણસ ભાગદોડ ભર્યા જીવનમાં શારીરિક કરતાં માનસિક રીતે વધારે થાકેલો છે. અશ્વગંધા એ પ્રકૃતિનું એક શ્રેષ્ઠ એડેપ્ટોજેન છે. જ્યારે માનસિક તણાવમાં હોઈએ છીએ ત્યારે શરીરમાં કોર્ટિસોલ નામનો સ્ટ્રેસ હોર્મોન વધે છે. અશ્વગંધા આ હોર્મોનનું સ્તર ઘટાડી મગજને એકદમ શાંત કરે છે. જ્યારે અશ્વગંધા અને શિલાજીત મળે છે ત્યારે એક જાદુ થાય છે. તે શરીરને બર્નઆઉટ થતાં તમને ગાઢ અને શાંત ઊંઘ લાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત સંજીવની કેપ્સ્યુલની અંદર કુદરતી સ્વરૂપમાં વિટામિન બીની શ્રેણી એટલે કે B1, B2, B12 જેવા બી શ્રેણીના વિટામિન્સ, વિટામિન A, C, D, E અને ઓમેગા 3, 6, 9 રહેલા છે. આમાં કોઈ સિન્થેટિક લેબોરેટરી કેમિકલ નાખવામાં આવ્યું નથી. જે પણ વિટામિન અને મિનરલ્સ કે ઓમેગા છે તે બધું જ પ્રકૃતિના ખોળામાંથી જ લેવામાં આવેલું છે.
તો નીરવભાઈ, જો હું ટૂંકમાં કહું તો આ એકમાત્ર ગીરકેસરી સંજીવની કેપ્સ્યુલ લેવાથી પાચન, વજન નિયંત્રણ, ત્વચા, માનસિક શાંતિ અને રોગ પ્રતિકારક શક્તિ એમ આપણા શરીરના દરેક ખૂણાને ફાયદો થાય છે. 100% મિતેશભાઈ, આયુર્વેદ અનુસાર ગૌમૂત્ર તો એક અમૃત સમાન મહાન ઔષધિ છે. તાજેતરમાં જ કોવિડ જેવી મહામારીમાં અનેક લોકોએ આ રોગ પ્રતિકારક શક્તિનો ચમત્કારિક રીતે સાક્ષાત અનુભવ કર્યો છે. હવે તો અનેક મોટી ગૌશાળાની અંદર કુદરતી રીતે દુર્ગંધ દૂર કરી અને સુગંધિત પીણા અને ઔષધીય રૂપે વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. આયુર્વેદ સ્પષ્ટપણે કહે છે કે ગૌમૂત્ર ઘણી બધી બીમારીઓમાં રામબાણ ઈલાજ છે. જેમ કે કફ અને પિત્ત પ્રકૃતિમાં કફ અને પિત્તને સંતુલિત કરે છે. પાચનની અંદર પણ જઠરાગ્નિ ફરીથી પ્રદીપ્ત કરી અને પાચન શક્તિ વધારે છે. એટલે કે તમારી ડાયજેશન સિસ્ટમને પ્રોપર રીતે સેટ કરે છે. બીજું, શરીરમાં જમા થયેલી ચરબી અને લોહીમાં ભળેલો ખરાબ કોલેસ્ટ્રોલ તોડી અને બહાર કાઢે છે. મગજ અને જ્ઞાનતંતુ અને બળ આપનાર છે. એટલે કે તમારી નર્વાઇન ટોનિક છે, જેનાથી યાદશક્તિ વધે છે અને એકાગ્રતા વધે છે. આ ઉપરાંત પેટના રોગો અને દુખાવો જેવો કે ગેસ, પેટનું ફૂલવું વગેરેમાં પણ કામ લાગે છે. ચામડીના રોગો અને જિદ્દી ખંજવાળને પણ દૂર કરે છે. અસ્થમા અને શ્વાસના રોગોમાં પણ ઉત્તમ ઈલાજ આપે છે. લોહીની ઉણપ એટલે કે એનિમિયામાં પણ કામ કરે છે. કમળા અને જોન્ડિસ જેવી બીમારીઓમાં પણ સંજીવની સાબિત સારી થયેલી છે. તે પ્રકૃતિનું એક ઇમ્યુનિટી બૂસ્ટર તરીકેનું કામ કરે છે. ટોક્સિક રિમૂવર તરીકે કામ કરે છે. શરીરની અંદર લોહી શુદ્ધ થાય છે અને તમારી ત્વચા પણ બહાર કુદરતી તેજસ્વી નિખાર આપે છે. તેમાં રહેલું યુરોકાઇનેઝ એન્ઝાઇમ લોહીને પાતળું રાખવામાં અને જામેલા ગઠ્ઠા એટલે કે ક્લોટને ઓગાળવામાં મદદ કરે છે, જે હૃદય માટે પણ સારું છે અને ખૂબ ઉપયોગી છે. ખરેખર નીરવભાઈ, આ માહિતી માત્ર આંખો ખોલનારી જ નથી, પણ આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગર્વ જગાડનારી છે. હવે અમારા શ્રોતાઓને એ જણાવો કે આનું પેકિંગ કેવું છે અને તેની લેવાની સાચી રીત કઈ છે, અને ખાસ વાત તો એ છે કે શું આની કોઈ વય મર્યાદા છે? કોણ કોણ વ્યક્તિ આનું સેવન કરી શકે? ગીરકેસરી એન્ટરપ્રાઇઝની સંજીવની કેપ્સ્યુલ એક આકર્ષક અને સુરક્ષિત પેકેજિંગમાં આવે છે, જેમાં 60 કેપ્સ્યુલ એક બોટલમાં આવે છે. ઉત્તમ પરિણામ માટે 1 અથવા 2 કેપ્સ્યુલ સવારે કે બપોરે જમ્યા પછી દૂધ સાથે લેવાથી શ્રેષ્ઠ પરિણામ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને હા મિતેશભાઈ, આપનો સવાલ હતો કે કોણ કોણ આને લઈ શકે, તો દરેક વ્યક્તિ આને લઈ શકે છે. જેમ કે યુવાનો માટે પણ કામની વસ્તુ છે, જે સતત ભાગદોડ ભર્યા જીવનમાં સ્ટ્રેસ માટે, એનર્જી માટે લઈ શકે છે. રમતવીરો કે જીમમાં જતા હોય તેમને સ્નાયુઓની રિકવરી માટે, અને વડીલો માટે તો સાંધાના દુખાવા, નબળી પાચન શક્તિ, નબળાઈ, આ નવી ઉર્જા માટે, સ્ફૂર્તિ માટે, અનિદ્રા માટે, આ દરેકમાં પણ રામબાણ ઈલાજ આપીએ છીએ. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે ગીરકેસરી સંજીવની કેપ્સ્યુલ સંપૂર્ણપણે કુદરતી અને સુરક્ષિત છે. તે FSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, WHO GMP, ISO, FDA દ્વારા સંપૂર્ણ પ્રમાણિત છે. તેથી ગુણવત્તા બાબતે જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપણે જે કેપ્સ્યુલ વાપરીએ છીએ તે પણ સંપૂર્ણ વેજ વાપરીએ છીએ. ખૂબ ખૂબ આભાર નીરવભાઈ. આજે તમે અમારા શ્રોતાને જે ઊંડી, સચોટ અને વૈજ્ઞાનિક આધારવાળી અને આપણા મહાન સંસ્કારો સાથે જોડાયેલી જે માહિતી આપી છે તે બદલ હું દિલથી તમારો આભાર માનું છું. મિત્રો, જો તમે પણ રોજના થાક, તણાવ અને નબળાઈને હંમેશા માટે પાછળ છોડી દેવા માંગતા હોય અને તમે પણ તમારા શરીરની અંદર એક નવી ચેતના અને અખૂટ ઉર્જાનો સંચાર કરવા માંગતા હોય તો ગીરકેસરી એન્ટરપ્રાઇઝની આ સંજીવની કેપ્સ્યુલ ચોક્કસ અજમાવો. આ માત્ર એક દવા નથી, આ આપણા ઋષિ મુનિઓના અમૂલ્ય આશીર્વાદ અને આધુનિક વિજ્ઞાનની શક્તિશાળી ભેટ છે. હંમેશા યાદ રાખજો મિત્રો, તમારું સ્વાસ્થ્ય જ તમારી સાચી અને સૌથી મોટી સંપત્તિ છે. જો તમને આજનો આ એપિસોડ ઉપયોગી લાગ્યો હોય તો તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂરથી શેર કરજો. ખુશ રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો અને હા, પોતાના માટે સદૈવ સર્વોત્તમ જ પસંદ કરજો. આવજો.